ગઈકાલે આપણે યત્નની વાત કરી. યત્ન સ્થિતિ, યત્ન અભ્યાસ. યત્ન એટલે મહેનત, પ્રયત્ન, જે કોશિશ આપણે કરીએ છીએ, જે આપણા તરફથી જે સાધનાની અંદર જે આપણે પ્રયાસ કરીએ. હવે મારું યત્ન ચાલુ છે કે પ્રયાસ કરી રહ્યો છું કે એનું લક્ષણ શું, કઈ રીતે મને ખબર? સપોઝિંગ સવારે બધી મહેનત કરી, કલાક 30 સ્ટેપ કર્યું, રિફાઇનરી એક્સરસાઇઝ કરી, 1 કલાક મંત્ર કર્યું, આ બધું સવારે કરી દીધું. અત્યારે મારું એફર્ટ ચાલુ છે કે નહીં, મારું પ્રયત્ન ચાલુ છે કે નહીં, એનું લક્ષણ શું? ત્યારે આ ક્ષણે એનું શું લક્ષણ છે? You understand? But I'm making an effort. How do I know that I'm making an effort? બરોબર, અહીંયા બેઠા છે તો યત્ન ચાલુ છે કે યત્ન બંધ છે? તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. યત્ન ચાલુ છે કે યત્ન બંધ છે? આશા. હા, હાજી. એટલે આ ક્ષણે અંદર જે બકબક થાય છે, અંદર જે ડ્રિફ્ટિંગ થાય છે, જે ડે ડ્રીમિંગ થાય છે, એની સાથે એક સંઘર્ષ કરવાની જો કોશિશ ચાલુ હોય તો યત્ન ચાલુ છે, પ્રયત્ન ચાલુ છે. અને અત્યારે એની સાથે જો સંઘર્ષ કરવાની કોશિશ ચાલુ ન હોય તો સવારે જેટલું મેં કરી લીધું, મારો યત્ન અત્યારે 0 છે. હવે આ જે પ્રયત્ન આપણે કરીએ છીએ એને 2 ભાગમાં વહેંચી દઈશું. એક લાઈફ એફર્ટ, એક વર્ક એફર્ટ. જે પ્રયત્ન આપણે કરીએ, હવે હું કોઈ નોટ્સ લખી રહ્યો છું તો એ લાઈફ એફર્ટ થયું કે વર્ક એફર્ટ? લાઈફ. શું કામ? એનું લક્ષણ શું છે કે એ લાઈફ એફર્ટ છે? મારું જે યત્ન છે, જે પ્રયત્ન છે, એ સ્થિતિ માટે પ્રયત્ન નથી. તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. એ સ્થિતિ માટે જે પ્રયત્ન છે, સ્થિતોને ડિવોલ્વ કરીએ, પણ અત્યારે સ્થિતિ માટે જે પ્રયત્ન છે, હા, તો એ મારો અભ્યાસ, ભલે હું નોટ્સ લખી રહ્યો છું પણ એ સ્થિતિ માટે નથી. તો એનું લક્ષણ શું છે કે આ જે હું પ્રયાસ કરી રહ્યો છું એ લાઈફમાં જાય છે કે સાધનામાં જાય? એનું લક્ષણ શું છે? The effort I'm putting in, is it going into life or is it going into work? Where is the, કઈ જગ્યાએ? તાવડિયાજી એની માટે શબ્દ આપ્યો છે મોટિવ. પતંજલિ વાપરે છે હેતુ. કઈ એનું લક્ષણ શું છે? આ જે હું પ્રયાસ કરી રહ્યો છું, શું લક્ષણ? હા, પણ મોટે એટલે લખવું. મોટે એટલે લખવું નહીં, મોટે જે કારણ છે, કયા કારણસર હું આ કામ કરું છું. એમાં લાઈફનું કોઈ પણ કારણ હોય
હેતુ હોય લાઈફનું કોઈ પણ કામ. આ સમજાય છે? અહીંથી કર્મની ગતિ ચાલુ થાય છે. કઈ જગ્યાથી? હેતુ. કયા હેતુથી હું કરું છું? તો તમને સમજાવવા માટે કરું છું, તો નોટ્સ લખું છું, તો એ લાઈફ એફર્ટ છે. એને સાધના સાથે કોઈ પણ મતલબ નથી, કારણ કે એનું કારણ જે છે એ જીવનની અંદર પડેલું છે. એ જે લક્ષ્યથી હું કરી રહ્યો છું એ જીવનની અંદર પડેલું છે. સાધના માટે જે કંઈ કરું છું એનું કારણ ક્યાં પડેલું હોવું જોઈએ? સાધનાની અંદર. આ બંને હેતુઓ અલગ છે, અને બંને હેતુઓ તરફ આપણે જે પ્રયાસ કરી રહ્યા છે એ બંને અલગ છે. અને આ બરાબર અંદર પકડાઈ જાય છે. મને એમ લાગે કે હું અભ્યાસ કરી રહ્યો છું, પણ જ્યારે ગહેરાઈમાં જાઉં તો કોઈને સમજાવવા માટે હું કરી રહ્યો છું. એનું કારણ સાધનાની અંદર નથી. એ સાધનાનો અભ્યાસ નથી કર્યો. તો જે લક્ષ્યથી હું સાધના કરું છું એનું કારણ જીવનની અંદર ન પડે, જીવનના લક્ષ્યની અંદર ન પડે. હવે એ જ નોટ્સ હું લખું છું, અને સાથે હું મ્યુઝિક મૂકી દઉં છું, 3 સ્ટેપ બ્રીથિંગ, અને નોટ્સ લખતો જાઉં છું, અને એની સાથે બ્રીથિંગ કરવાની કોશિશ કરું છું. તો આ જે મારો પ્રયત્ન છે, આ જે મારો એફર્ટ છે, એ સ્થિતિ માટે એફર્ટ છે કે નહીં? કારણ કે એ નોટ્સ લખવા માટે જે હેતુથી હું નોટ્સ લખી રહ્યો છું, જે લક્ષ્યથી નોટ્સ લખી રહ્યો છું, એની માટે હું શ્વાસ લેવાનો કે ન લેવાનો એની સાથે કંઈ પણ મતલબ નથી. એનો હેતુ, જે સામે જે હેતુ છે, જે જીવનનો હેતુ છે, એની સાથે એને સેજ પણ સંબંધ નથી. કઈ જગ્યાએ હેતુ પડેલો છે એ જાતનો આપણો પ્રયત્ન. આ પકડાય છે? સાવ સિમ્પલ વાત છે. એટલે સવારથી સાંજ જીવન અર્થે હું ઘણું બધું કરું છું. કદાચ પૈસા કમાવા માટે જોબ કરતો હોઉં, કામ પર જવા માટે બસમાં બેસતો હોઉં, પેટ ભરવા માટે રસોઈ કરતો હોઉં, ઘર સાફ કરવા માટે ઘર સાફ કરતો હોઉં, ઘણી બધી વસ્તુઓ હું કરું છું જેનું લક્ષ્ય જીવનની અંદર પડેલું છે, જેનું હેતુ જીવનની અંદર પડેલું છે. પણ એ સાધના નથી, કારણ કે એનો હેતુ ક્યાંક બીજે પડેલો છે. સાધનાનો હેતુ જીવનના હેતુ સાથે એનો મેળ જ નથી. એ જીવન માટે યુઝલેસ વસ્તુ છે. હું શ્વાસ લયમાં લઉં કે ન લયમાં લઉં, એ જીવન માટે યુઝલેસ વસ્તુ છે. એની જીવન સાથે સેજ પણ મતલબ. કદાચ જીવનને બગાડી નાખે. મને ઘણા લોકો કહે છે, કોઈ ઓફિસર કે કોઈ, પહેલા તો હજી કોઈકની ઉપર અમે ગુસ્સો કરી શકતા હતા, પણ આ શ્વાસ લયમાં લઈએ છે તો કદાચ જીવનના અર્થથી ઓપોઝિટ થઈ જાય છે, ઉલટું થઈ જાય છે. તો કઈ જગ્યાએ મારો હેતુ પડેલો છે એ પહેલા નક્કી થવું જોઈએ, અને આ મારી બે નિયતિ ક્લિયરલી મને દેખાવી જોઈએ. એક મારી જીવનની નિયતિ, જે દોરી જીવનની ગતિમાં જાય છે, અને બીજી દોરી જે સાધનાની ગતિ. અને જીવનમાં જે અર્થે હું પ્રયત્ન કરીશ એ અર્થે કર્મ બંધાશે, અને સાધનામાં જે અર્થે પ્રયત્ન કરીશ એ અર્થે મારું લેવલ ઓફ બીઇંગ, જે મેં કીધું, ઉચકાશે કે નહીં ઉચકે. બંનેના કારણ અલગ છે, બંનેની દિશાઓ અલગ છે, છતાંય બંને સાથે ચાલે છે.
હવે એ આપણે જોયું કે આ ક્ષણે હું અંદર બકબક કરી રહ્યો છું, ડ્રિફ્ટિંગ કરી રહ્યો છું, રીડિંગ કરી રહ્યો છું, ડે ડ્રીમિંગ કરી રહ્યો છું. એ એક પ્રયત્ન થયું. અને બીજું કયું પ્રયત્ન? બીજું કયું? શું ન ભૂલવાનો પ્રયત્ન? શું ન ભૂલવાનું? સાધનામાં લક્ષ્ય, હેતુ. આ બંને વસ્તુનું જે યત્ન છે એ હરેક ક્ષણની અંદર પડેલું છે. અને એ જીવનના યત્નથી તદ્દન અલગ. આ બંને સાથે ચાલે છે. એટલે ઘણા લોકો આવીને કે છે થોડું વખત કર્યું કંટાળો આવે છે, તો એનો હેતુ જ ખોટો. એ જે હેતુથી કરતા હતા એ ખોટું. હવે જે પ્રયત્ન આપણે કરીએ છીએ એને બે માં આપણે વેચી નાખ્યું. એને બે આપણે નામ આપીએ. જે જીવન માટે જે પ્રયત્ન કરીએ છીએ એને મિકેનિકલ એફર્ટ કહીશું, યાંત્રિક એફર્ટ કહીશું. અને સાધના માટે જે એફર્ટ કરીએ છીએ, પ્રયાસ કરીએ છીએ એને કોન્શિયસ અને અલગ છે. જે જીવન મારી પાસે કરાવે છે, ભરવાની જરૂર છે તો જીવન મારી પાસે જોબ કરાવે છે. અહીંથી ત્યાં જવાની જરૂર છે તો જીવન મારી પાસે ગાડી ખરીદવી. કંઈક રહેવાની જગ્યા છે તો જીવન મારી પાસે એક ફ્લેટ લેવા. આ બધું જીવનના અર્થો છે. આમાંથી આપણી અંદર બે સેન્ટરના નિર્માણ થશે. એક આસક્તિનું કેન્દ્ર, એક અનાસક્તિનું. અને જો જીવનના અર્થ જ માં હું સાવ હિપ્નોટાઇઝડ હોઈશ, આઈડેન્ટિફાઈડ હોઈશ, તો આસક્તિનું કેન્દ્ર વધારે ને વધારે મજબૂત. પણ જીવનના અર્થ હું કરતો જાઉં અને સાથે સાધનાની અંદર હું પ્રયત્ન કરતો જાઉં તો અનાસક્તિનું કેન્દ્ર વધારે. આ બે કેન્દ્ર છે. તો સાધના માટે જે પ્રયત્ન આપણે કરીએ છીએ એ જીવન માટે તદ્દન બિનજરૂરી પ્રયત્ન છે, છતાંય આપણે કરીએ છીએ. કારણ કે એનું લક્ષ્ય, એનું કારણ, એનું હેતુ કોઈ બીજી જગ્યાએ પડેલું છે. પણ હવે એ જ નોટ્સ હું લખતો જાઉં અને મને એમ થાય કે રિધમિક બ્રીથિંગ કરવાથી મારા નોટ્સ વધારે સારા લખાશે. તો એ જે સાધનાનો અર્થ કરવાનો હતો એને મેં ક્યાં લઈ લીધો? જીવનની અંદર લઈ. મને એમ થાય કે મારું બિઝનેસ જે છે એ હું જો રિધમિક બ્રીથિંગ સાથે કરીશ તો એ બિઝનેસ વધારે સારી રીતે ચાલશે. સી તાવડેજી કહેતા કે હર ક્ષણે તમારો હેતુ તમારી સામે હોવો જોઈએ. જે રામદુલાને બાપનું લક્ષ્ય, તમારો હેતુ ક્યાં છે? તમે શેની માટે આ રિફાઇનિંગ એક્સરસાઇઝ કરો? કયા અર્થે કરો? ફરીથી જે યત્ન કર્યો, જે પ્રયત્ન કર્યો એ જીવન ખાઈ કરું છું તો રિધમિક બ્રીથિંગ. કઈ જગ્યાએ એનો હેતુ પડેલું છે? પ્રતિષ્ઠાની અંદર પડેલું છે કે આટલા હું ઓમકાર કરીશ તો 5 જણ મને ઓળખશે. કોઈ બીજો કરે છે ને એનાથી આગળ વધી જવું છે એટલે હું કરું છું. કોઈ ગાંઠ અંદર બંધાય, કોઈ રિએક્શનમાં હું કરું છું. પત્ની સાથે ઝઘડો થયો છે એટલે હું કરું છું. મારે સૌથી ઊંચો સાધક બનવું છે એટલે હું કરું છું. કયા અર્થે કરું છું? ઘણી વાર વસ્તુ સેમ હશે પણ એનો અર્થ જીવનની અંદર નીકળી જશે. એ તત્ર સ્થિતો યત્ન અભ્યાસની. ગુરુજી બે જાતની ઇન્ફ્લુઅન્સીસની વાત, એ ઇન્ફ્લુઅન્સ અને બી ઇન્ફ્લુઅન્સ.
એ જે જીવનમાંથી એનું મૂળ આવે છે. કરું છું તો રિધમિક બ્રીથિંગ, પણ સારું લખાય એની માટે કરું છું, એટલે એનું મૂળ જીવનમાંથી કરું છું તો ઓમકાર, પણ મારો અવાજ વધારે સારો થાય અને બધાની પર પ્રભાવ પડે એટલે હું કરું છું. એટલે એનું મૂળ છે એ જીવનની અંદર પડે, સાધનાની અંદર નથી. એટલે એ બધાને એ ઇન્ફ્લુઅન્સ છે. કઈ જગ્યાએ ઇટ ઇઝ ઇન્ફ્લુઅન્સ્ડ બાય વોટ? What is it influenced by? Is it influenced by life or is it influenced by work? કરું છું તો સાધના, પણ એનું જે ઇન્ફ્લુઅન્સ થી કરું છું એ જીવનના ઇન્ફ્લુઅન્સ થી કરું, એટલે એ તત્ર સ્થિતો યત્ન અભ્યાસ કરે. તે પુણ્ય તે આલાદ પરિતાપ ફલાહ પુણ્ય અપુણ્ય હેતુ. કયા હેતુથી તે કરે? તો જીવનનો ઉપયોગ કરતા આપણે શીખવું જોઈએ સાધનાના લક્ષ્ય માટે. સાધનાનો ઉપયોગ જીવનના લક્ષ્ય માટે, અને એ આપણી અંદર ગહેરાઈમાં જવું જોઈએ કે જીવનનો હર પ્રસંગ એનો ઉપયોગ કરીને સાધનામાં હું વીચવી લઉં છું, કાઢી લઉં છું મારું સાધન, કે હર પ્રસંગમાં સારી રીતે વર્તું એની માટે હું સાધના કરું છું. હર પ્રસંગ સાથે હું સારી રીતે એક કામ કરી શકું, વધારે પ્રતિષ્ઠા કમાવી શકું, એની માટે હું આ સાધન. કોઈ છે સારા સારા પોલિટિશિયન્સ સવારે 5 વાગે ઉઠે, 4 વાગે ઉઠે, બધી મહેનત કરે, ટેન્શનની એકાગ્રતા હોય. એકવાર બન્યું એવું કે સીએમ સાથે હૃદય પોળકા કાઢવાનું શક થઈ ગયો, એક અટેન્શનની એકાગ્રતા છે. પાવરફુલ અટેન્શનની એકાગ્રતા જીવન નથી, ક્યાંય પણ સાધનાનો અર્થ નથી. ઘણા લોકોમાં અટેન્શન વન પોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ, પણ અર્થ જીવન. તો આપણો જે પ્રયત્ન છે એ જીવનના અર્થમાંથી જાગવાનો પ્રયત્ન, અને એ જાગૃતિ માટે જે યત્ન આપણે કરીએ છીએ એ તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. વેક અપ ફ્રોમ ધ સ્લીપ ઓફ લાઈફ. હવે હું મારી સાધનાને વેલ્યુ કરું છું કે કેમ ખબર પડશે કે મને વેલ્યુ છે કે હું શું વસ્તુ વેલ્યુ કરું છું, એ એનું લક્ષણ શું છે? જે હું વેલ્યુ એનું લક્ષણ શું છે? હું આખો દિવસ કરું છું, આખો દિવસ જોયું તો જે મારા હૃદય એટલે વેલ્યુ ક્યાં છે? ઇમોશનલ સેન્ટર. વેલ્યુ કિંમત, કિંમત નહીં, ભાવ. તો એ ઇમોશનલ સેન્ટર. તો એની કઈ રીતે હું સાંજે હું કહીશ કે ભાઈ હકીકતે હું સાધનાને વેલ્યુ કરું છું, કઈ રીતે હું એનું લક્ષણ થાય, કઈ રીતે? પ્રયત્ન સિવાય કઈ રીતે હું મારા સાધનાને વેલ્યુ કરું છું? હું અત્યારે બેઠું છું, સવારથી 7 વાગે ઉઠો, અત્યારે 7 વાગ્યા, 12 કલાક થઈ ગયા. તો મારે જોવું છે કે હકીકતે હું મારા સાધનાને પ્રેમ કરું છું કે નથી. હવે પાછો જાઉં જીવનની શું કહે આ દિવસની અંદર, અને હું જોવાની કોશિશ કરું છું કે હકીકતે હું મારા સાધનાને પ્રયાસ વેલ્યુ કરું છું. I love it. કઈ રીતે?
કેટલા સપોઝ હું મારી ગર્લફ્રેન્ડ ને વેલ્યુ કરતો એટલે હું સવારથી જોઉં તો મારા બધા ડિગ્રી ને બધું થોડા આગળ પાછળ હોય. હા, ગર્લફ્રેન્ડ ના જે ડિગ્રી જે વિચાર એને કોના આગળ સેન્ટર ઓફ ગ્રેવિટી ક્યાં આવે ગર્લફ્રેન્ડ પણ હવે ગર્લફ્રેન્ડ એને શેર બજારને વેલ્યુ. હા, તો સવારથી સાંજ મારા વિચારો ક્યાં પડતા હોય શેર બજારની આજુબાજુ. મારું ડે ડ્રીમિંગ હવે આજે આ લઈશ આવતીકાલે એમ થશે. હવે અત્યારે આપણે બેઠા છે 12 કલાક નીકળી ગયા, આપણે સવારે જાય આપણે સાધનાનું ડે ડ્રીમિંગ કેટલું થયું? સાધનાના વિચાર કેટલા આવ્યા કે આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે. प्यास है तो हृदय में प्रेम है तो विचार तो आएगा कि नहीं आएगा? प्यास है, अंदर प्यास है, साधना चलती रहेगी तब तक प्यास है। मैं कहता हूँ कि मेरे भीतर साधना प्रत्ये प्रेम है या नहीं? हाँ, तो मैं देखना चाहता हूँ आज मेरा दिन खत्म हो गया. हाँ, राइट, तो मैं सुबह देखूंगा नहीं ये तो मैं शेयर बाजार के विचार में था, तो मुझे साधना प्रत्ये प्रेम नहीं. किसके प्रति प्रेम है? शेयर बाजार. आप समझते हैं मेरी बात? तो जब मैं मेरा फिजूल का विचार जब देखता हूँ सुबह से शाम तक, जो जो फिजूल का डे ड्रीमिंग हुआ, भीतर जो बकबक हुआ, जो मैकेनिकल सब थिंकिंग हुआ, वो किसके बारे में हुआ? अभी तक वैल्यू जगह लेकिन जब मैं देखता हूँ अरे सुबह भी मैं सोचता था कि ये इस ढंग से रख सकते हैं, इस ढंग से रख सकते हैं, कि ये जो गुस्सा मुझे खींच लिया इस ढंग से उसमें से मुक्ति मिल सकता है. हाँ, तो कुछ अभी पता चला भीतर कि उसका वैल्यू हाँ जगने शुरू हो गया. तो आज આપણે રોજ જોઈ લેવું જોઈએ કે કઈ વસ્તુને હું વેલ્યુ કરું છું. એ મારા વિચારોમાં ક્યાંક ને ક્યાંક પડતું રહેતું હશે. એની ઉપરથી મારું હૃદયનો કેન્દ્ર, મારું ઇમોશનલ સેન્ટર કઈ જગ્યાએ છે. અને તટસ્થિતો યત્ન અભ્યાસ પણ નેક્સ્ટ સૂત્રની અંદર સત્તા સેવી કુદરત if it is not sufficiently value, જો વેલ્યુ હોય ન હોય હૃદય કંઈ પણ શક્ય બનતું નથી. એટલે એની આગળ પાછળ મારા વિચારો ચાલતા છે તો એના પ્રેમમાં હું પડ્યો છું. વેલ્યુ હોય વેલ્યુ આપણે નવા પ્રેમમાં પડીએ તો બર્થડે ગિફ્ટ મોકલીએ આ મોકલીએ લગ્ન પછી પત્નીને ફોન કરવો પડે અને તું આજે મારું બર્થડે ભૂલી ગયો. રાઈટ, વેલ્યુ હોય વેલ્યુ. હવે જે યત્ન કરીએ છીએ આપણે જે પ્રયત્ન કરીએ છીએ એની બે દિશાઓ છે, બે આયામ છે. સ્થિતો યત્ન અભ્યાસ એ યત્ન બે આયામ છે, બે દિશાઓ છે. કઈ કઈ બે દિશાઓ છે. જે પ્રયાસ આપણે કરવાનો છે એ બે રસ્તા ઉપર સાથે કરવાનો છે, બે આયામમાં. હવે જીવનને એક બાજુ મૂકી દીધું આપણે, હા, સાધનાની નિયતિ અને જીવનની નિયતિ. એટલે આપણું યત્ન કયા રસ્તે છે? સાધનાના નિયતિના રસ્તે છે જે પ્રયાસ આપણે. હવે એ જે રસ્તે આપણે ચાલીએ છીએ એની અંદર પાછા બે ભાગ આપણે કરીએ છીએ કે બે આયામ છે, બે રસ્તા છે અને બંને રસ્તા ઉપર ચાલવું પડે છે. એ કયા બે રસ્તા? હા,
એ તો અટેન્શન. બે બે રસ્તા ઉપર હું સાથે ચાલું છું. કયા બે રસ્તા ઉપર હું સાથે ચાલું? ધ વે ઓફ નોલેજ અને ધ વે ઓફ જ્ઞાનના રસ્તે અને હોવા પણ જ્ઞાન અને હવે જે પ્રયત્ન કરવાનો છે આ બે દિશાની અંદર કરવાનો છે. જ્ઞાનના માર્ગે હોવા પણ. હવે જીવનને આપણે છોડી દીધું. સાધનાની અંદર હવે આપણે આપણો પ્રયત્ન આગળ લઈ જાય છે. ફરીથી એની અંદર બે ભાગ આપણે કરશું. નોલેજ એન્ડ બી. અને આ બંને બેલેન્સ ખબર છે. જેટલું જ્ઞાન જેટલું હોવા. કદાચ બંને સાથે ન ચાલે પણ તો આગળ પાછળ તો ચાલવા જ જોઈએ. હવે જ્ઞાન અને હોવાપણા વચ્ચે કનેક્શન કોણ છે? કઈ વસ્તુનું કનેક્શન છે? એક સાયન્ટિસ્ટ છે, એની પાસે ખૂબ જ્ઞાન છે, દુનિયાભરનું જ્ઞાન છે. આ સૃષ્ટિ કેમ ઉત્પન્ન થઈ, એટમની અંદર શું છે, શું શક્તિઓ છે, ખૂબ જ્ઞાન છે. ચા ઠંડી હોય તો અપસેટ થઈ જાય, ખાવાનામાં મીઠું વધારે હોય તો ગુસ્સો આવે, પત્ની કંઈક બોલે તો ગુસ્સો આવે, છોકરાઓ કંઈક બોલે તો ઇરિટેશન થાય. એટલે જ્ઞાન અને હોવાપણાની વચ્ચે અંતર છે. ज्ञान से क्या अर्थ है? नॉलेज. नॉलेज एक तो वर्ल्डली मैटर की नॉलेज. वर्ल्ड को हमें छोड़ दिया. हाँ, पहले हमने बोला कि दो किस्म के प्रयास है, मैकेनिकल एंड कॉन्शियस. जो साधना में प्रयास करते हैं वो कौन सा? कॉन्शियस, राइट. हाँ, और उसका जो लक्षण है, जो वो किस हेतु से हम कर रहे हैं, उससे हमें पता चलता है कि कॉन्शियस एफर्ट है कि मैकेनिकल. मैकेनिकल यानी जीवन अर्थ में मैं हिप्नोटाइज हूं, राइट. हाँ, अभी जो कॉन्शियस एफर्ट में उसमें भी दो भाग कर दिए. दो भाग कौन सा? एक ज्ञान तरफी, एक होने पर. होना मैं समझ गया, लेकिन ज्ञान ज्ञान और होने में जैसे जैसे आप जो अभी बोल रहे हैं, एक ज्ञान है कि इरिटेशन मुझे एक्सप्रेस नहीं, ये ज्ञान है. लेकिन मैं कर सकता हूं कि नहीं कर सकता हूं वो मेरा होना है. सीधी बात है. रिएक्शन नहीं करना ये ज्ञान है, लेकिन रिएक्शन हो जाने वो मेरा होना है. समझते? अणुगमों के गमों में रूपांतरित करो. डिसलाइक को लाइक में रूपांतरित करो, वो ज्ञान. लेकिन मुझे छोटी छोटी चीज में डिसलाइक अणुगमों आ जाता है, वो मेरा होना था. अभी समझ गए? क्लियर हो गई? तो ज्ञान तो मेरे पास बहुत है, और मैं तो वही के वही रहा. समझ गए? हाँ, मेरे पास ज्ञान बहुत है, बहुत पढ़ता हूँ, ये करता हूँ, लेकिन हाँ, जब जीता हूं तो वही के वही है. ठीक है. तो अभी ये ज्ञान और होने पर में जो लिंक है, वो किस चीज का लिंक है, ये पूछना चाहूँ. अंडरस्टैंडिंग फल स्वरूप છે. ફલ સ્વરૂપ છે. જ્ઞાન અને હોવું એ વચ્ચેનું લિંક શું છે? એક શબ્દ મૂકો. પ્રેક્ટિસ બરાબર છે, વ્યવહારમાં ઉતારવું બરાબર છે, પણ શું જોઈએ એ વ્યવહારમાં ઉતારવું? શું જોઈએ? હૃદયમાં શું જોઈએ? હૃદયમાં શું જોઈએ? હા, એને શું કહેશું?
હું જાણી ગયો કે ભાઈ ઇરિટેશન મારે કરવાનું નથી. રાઈટ? बुद्धि હૃદય. So Gurjeet gives three primary factors: consciousness, dash, attention. Will. હું જાણી તો ગયો પણ અંદર will તો હું જોઈએ કરવા માટે. હૃદયની અંદર બળ હોવું. આપણે કોઈ કે મારી ચોપડી આવી છે. The difference between power and strength. શક્તિ અને બળ વચ્ચેનું અંતર. શક્તિ હોય તો કરી કઈ ન શકે. બળ નથી. will. સંકલ્પ શક્તિ. will. બલ. मनोबल, आत्मबल, ये तो जान तो बहुत लिया, राइट? टू इम्प्लीमेंट आई विल. और जब उसको इम्प्लीमेंट करता हूं, जब उसको व्यवहार में लाता हूं, जब मैं व्यवहार में लाऊं छू, इन्हें प्रेक्टिकल में उतारू छू, त्यारे શું આવે છે એમાંથી? અંડરસ્ટેન્ડિંગ. આપણે જે છે આપણું કોઈ પણ જો ટેમ્પરેચર લેવું હોય, આપણે શું છે એ આપણે અંડરસ્ટેન્ડિંગ, સમજદાર. હું શું છું જાણ્યો કઈ અને વ્યવહારમાં ઉતાર્યું, એમાંથી જે આવે છે એ જે જાણેલું છે એ સમજણ આવે છે અને ઉતારવા માટે અંદર બળ જોઈએ. જીવન. તો આ એક કનેક્શન છે કે મારા હૃદયની અંદર વેલ કેટલું છે, હું કેટલું એને ઉતારવા માટે તૈયાર છું. આપણી અંદર બળ નથી. એટલે આપણું જ્ઞાન ક્યાં લઈ જાય છે? સ્મૃતિની અંદર, મેમરીની અંદર. અને આનું લક્ષણ છે. જો હું મેમરીમાંથી બોલતો હોઉં અને બીઈંગમાંથી બોલતો હોઉં, એ બંને વચ્ચેનું અંતર શું? હું સ્મૃતિમાંથી જ બોલતો હોઉં અને હોવાપણામાંથી બોલતો હોઉં, એ બંને વચ્ચેનું અંતર શું? અનુભવ અને સમજણ. જે કીધું એ શું આવે કે એકને એક વસ્તુ જુદા જુદા જીવનના આયામથી આપણે સમજાવી શકીએ કે આ રીતે જીવો તો એ થાય, આ રીતે જીવો તો એ થાય, આ રીતે જીવો તો એ થાય. પણ એકને એક હું રટન જ કરતો હોઉં કે આ વસ્તુ તો આમ જ છે, તો હજી મારા સ્મૃતિની અંદર પડેલું છે હોવાપણામાં. અને જે લોકો સ્મૃતિમાંથી બોલતા હોય એનું એક બોર્ડર હોય, કારણ કે એનું જ્ઞાન ફ્રેશ જ હોય, તાજું જ હોય, એક વાસી જ્ઞાન. એ સાંભળીને બોર્ડર હોય, કંટાળો. તો આ હોવાપણા. હવે જે પ્રયાસ આપણે કરવાનો છે જ્ઞાન તરફ અને હોવાપણા, આજે આપણે થોડી હોવાપણા જ્ઞાન જવા. કારણ કે જેવું આપણે સાધનામાં આવીએ છીએ, સાધના માટે જેટલું જરૂરી જ્ઞાન છે એ બધું આપણને મળી જાય છે, એનાથી વધારે મળી જાય છે. ઇમ્પ્લિમેન્ટેશન એટલે 1 કલાક આપણે નક્કી કરીએ કે રોજ હું કોઈ પણ વસ્તુનો અણગમો નહીં કરું, તો એની અસર જે પડે છે એ મારા હોવાપણા. કદાચ હું કઈ નથી કરું કે 1 કલાક માટે હું કોઈનો વાંક નહીં કરું, એની જે અસર પડે છે એ મારા હોવાપણા. હું જોઈશ કે મારી અંદર નેગેટિવ ઇમોશન્સ છે, એને જોઈશ. આની સાથે શું એક બહુ
સીધું એક્સેપ્ટન્સ આવે છે, સ્વીકૃતિ આવે. શું આવે છે? બહુ મોટી સ્વીકૃતિ છે, પણ સરળ છે. હું નેગેટિવ ઇમોશન્સને ઓબ્ઝર્વ કરીશ. શું સ્વીકૃતિ જોઈએ? What do you have to accept? કે હું હજી નેગેટિવ થાઉં છું, હજી હું નેગેટિવિટીનો શિકાર થાઉં છું. એક બહુ મોટું એક્સેપ્ટન્સ છે. લોકો એક્સેપ્ટ નહીં કરે કે હું નેગેટિવ થાઉં છું. છેક નાનો સાધકથી મોટા ગુરુ સુધી. મોટો ગુરુ કહેશે કે હું શિષ્ય માટે કરું છું, બાપ કહેશે કે હું દીકરો માટે કરું છું. અને બધી જગ્યાએ નેગેટિવિટીને કેમ સાચવી રાખવું, એ સ્વીકાર કરવું કે હા, હજી મને નેગેટિવ ઇમોશન્સ આવે છે, નેગેટિવિટીનો શિકાર બન્યું છે. મારું કોઈક નિંદા કરે છે તો મને અંદર દુઃખ થાય છે, એસિડિટી થાય છે. અને આ નેગેટિવિટી માટે શું જરૂરી છે? શું જરૂરી છે? શું એકદમ જરૂરી છે નેગેટિવિટી? હું એકલો હોઉં તો નેગેટિવ થવાનું નથી. સંબંધમાં ઉતરવું, સામે પ્રસંગ જોઈએ, સામે વિષય જોઈએ, સામે વ્યક્તિ જોઈએ. એટલે હું જ્યારે વ્યક્તિઓ સાથે સંબંધમાં ઉતરું છું ત્યારે મને ખ્યાલ આવે છે કે અંદર નેગેટિવિટી પડેલું છે, જેનો હું ભોગ બનું છું, શિકાર બનું છું. અને આ સ્વીકૃતિ અહીંયા હજી નેગેટિવ. મારી ઘડી છોકરી યાદ આવે કે હજી મને દુઃખ લાગે છે. મને બીજું કોઈ દુઃખ નથી, પણ હજી એ જ દુઃખ છે કે હજી હું દુઃખી કેમ થાઉં છું. તો કોઈ એ મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો, મારી અંદર જેલસી આવી, અમુક ગમણ આપણી અંદર કેટલા બધા યાંત્રિક છે, એટલા બધા ઓટોમેટિક છે, હજી ખબર પડે એ પહેલા ગમણ થઈ જાય. હવે અહીંયા પહેલા આપણે લખીએ કે પેલા આપણે આપણા પ્રયત્નના બે ભાગ કરી દીધા, કોન્શિયસ અને મિકેનિકલ. એટલે જીવન અર્થે જે આપણે કરીએ છીએ એટલે મિકેનિકલ એફર્ટ કીધું, સાધના અર્થે જે કરેલી છે કે કોન્શિયસ કીધું, એને યત્ન કીધું, તત્ર સ્થિતો યત્ન અભ્યાસ. હવે એ જે યત્નના પાછા આપણે બે ભાગ કર્યા, એક જે જ્ઞાન પ્રત્યે આપણે કરીએ છીએ અને એક આપણું હોવાપણ માટે જે કરીએ છીએ. હવે જે હોવાપણા માટે કરીએ છીએ એના ત્રણ ભાગ કે ત્રણ વસ્તુ આપણે એ ત્રિતરફી છે. ત્રણ આયામમાં આપણા હોવાપણાની સાથે આપણે કામ કરીએ છીએ. પહેલું આપણે જોઈ ગયા, કઈ જોઈ ગયા અત્યારે? નેગેટિવ ઇમોશન્સ. તો જે હોવાપણા સાથે આપણે કામ કરીએ છીએ, પહેલું જે પગથિયું છે એ છે નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન્સ. કારણ કે નેગેટિવ ઇમોશન્સની અંદર જીવનમાં આપણે સૌથી વધારે હિપ્નોટાઇઝ હોય છે, સૂઈ ગયા હોય છે, અને આપણું લક્ષ્ય છે જીવનમાંથી જાણવાનું લક્ષ્ય છે. એટલે નેગેટિવ ઇમોશન્સ તો ચાલશે જ નહીં. એની સાથે આપણે એક સ્વીકૃતિ કરવી કે હજી હું નેગેટિવ આવું છું, હજી મારી અંદર નેગેટિવિટી આવે છે. હવે એ નેગેટિવિટીમાંથી મુક્ત થવા માટે સૌથી સરળ ઉપાય જે ગુરુજી કહે છે એ છે એક્સટર્નલ કન્સિડરિંગ.
કે જેને મારી સાથે ખરાબ વ્યવહાર કર્યો, જેને મારી સાથે અપમાન કર્યું, જેને મારી સાથે આવું કહ્યું કે મને માઠું લાગી ગયું, હું વિઝ્યુઅલાઇઝ કરું, હું રિવર્સ ધ પોઝિશન કરું, હું એ બની જાઉં, એ હું બની જાઉં, રિવર્સ ધ પોઝિશન, એના વિચાર હું વિચાર, આ એક અંદરનું વિઝ્યુઅલાઇઝેશનની પ્રોસેસ છે, ક્રિએટિવ વિઝ્યુઅલાઇઝેશનની પ્રોસેસ છે, એ હું બની જાઉં કે એને શેમાંથી મારી સાથે આવો વ્યવહાર કર્યો. આ માટે વિઝ્યુઅલ ઘણા લોકો આવીને કે આપણે વિઝ્યુઅલાઇઝ કરી નથી, એ વ્યક્તિ હું છું એટલે આ રીતે ગાળ બોલું. અને જો આપણે સરખી રીતે આપણે તરફ જોશું તો અંદર એક એના પ્રત્યે દ્વેષ ભાવ છે. અને આ જે દ્વેષ છે ને એ ફરીથી એ નેગેટિવિટીને ઇન્વાઇટ કરવાનું બીજ, એ ક્લેશ છે, એ મૂળ છે. ક્લેશ મૂળ કર્મ આશય, એ ક્લેશના મૂળમાંથી કર્મનું આશય, રેસ્ટિંગ પ્લેસ ઓફ કર્મ, લાઇબ્રેરી ઓફ કર્મ, એમાંથી નીકળી આવે છે. એ ક્લેશનો મૂળ છે, જે દ્વેષને અંદર સાચવી રાખે એના પર. તો અહીંયા રિવર્સ ધ પોઝિશન, અને આ પ્રેક્ટિસ આપણે રોજ કરી, એ વ્યક્તિ હું બને છે, અને એના વિચાર કરવું, એના ભાવ કરવું, અને કઈ સ્થિતિમાં એને મારી સાથે આવો વ્યવહાર, એ હું છું, હું તે છું. તો આ રીતે આપણે નેગેટિવ ઇમોશન્સમાંથી મુક્તિ, અને આ નહીં કરીએ તો નેગેટિવ ઇમોશન્સના શિકાર બનશું, અને સાધના કરતા કરતા સાધનામાંથી નવા નેગેટિવ ઇમોશન્સ ઉત્પન્ન, કારણ કે અંદર તો નેગેટિવિટી પડેલી છે. હવે એ એક આયામમાં આપણે કામ કર્યું હોવાપણાની સાથે. બીજો કયો આયામ બનશે મારા હોવાપણાની સાથે? બીજો કયો આયામ છે? બીજો કયો આયામ? કઈ વસ્તુથી મારે મુક્તિ મેળવવાની છે? પહેલું છે ફ્રીડમ ફ્રોમ નેગેટિવ ઇમોશન્સ. હવે ફ્રીડમ ફ્રોમ સેલ્ફ ઇમેજ. એક નેગેટિવ ઇમોશન્સ, બીજું છે સેલ્ફ ઇમેજ, જે ચિત્ર ને પોતાનું બનાવેલું છે. અને ઘણા બધા ચિત્ર છે, આખી ફોટો આલ્બમ ભરેલું છે. હું સારો દીકરો છું, હું સારો બાપ છું, હું સારો સાધક છું, હું સારો શિષ્ય છું, હું સારો ગુરુ છું, હું સારો આ છું, હું બધું સારું સારું સારું, એ બધા ચિત્ર ભેગા કરીને એક આલ્બમ બનાવેલું છે. અને આખું આલ્બમ, અને બધાની સાથે હું ચોટેલું છું, અને એ મારું હોવાપણું છે. આ બધા ચિત્ર મારો હોવાપણું છે. All these pictures I have of myself. I'm a good father, a good engineer, a good doctor. એ તો જે રોલ છે, અને એની સાથે ફોલ્સ પર્સનાલિટી, કે બીજા લોકોએ પણ માનવું જોઈએ કે હું બહુ સારો છું. એટલે જેવું લેક્ચર પડશે એટલે હું 5 માણસને પૂછીશ કે ગમ્યું કે ન ગમ્યું. મેં તો ચિત્ર બનાવ્યું, પણ તમે એની અંદર કઈ પુરાવો તો એમાંથી ફોલ્સ પર્સનાલિટી ઉત્પન્ન. ચિત્રનું આખું એક આલ્બમ છે. અંદર ચિત્ર ઉપર આપણે લાંબુ, આપણે હવે આ ચાલશે એટલે એ બધા ચિત્રો ઉપર આપણે બહુ લાંબુ વાત કરશું, ધીમે ધીમે. કઈ કઈ જુદી ટાઈપના ચિત્રો ભેગા, અને બધા પ્રેમમાં ઉપર, એમ નહીં માનતા કે કોઈ બીજાના પ્રેમમાં છે. એ વ્યક્તિનું મેં ચિત્ર બનાવ્યું છે, એ ચિત્રના પ્રેમમાં છું, અને એ ચિત્રની બહાર જો એ વ્યક્તિ જશે તો અંદરથી નેગેટિવિટી આવવાનું છે. ચિત્રના પ્રેમમાં છું. સાધનાનું ચિત્ર બની જાય છે કે હું પહોંચી ગયો છું. ભયંકર ચિત્ર બની જાય છે. હવે મારે કંઈ કરવાનું, બધું સમજાય ગયું.
આ બાજુ જીવનની અંદર ડિપ્રેશન, અને સાધનામાં જો ડિપ્રેશન ગણવું હોય તો આ છે, આ સાધનાનું ડિપ્રેશન. કંઈક કરવાની જરૂર. એટલે આ સમજાય છે કે ચિત્ર એવું બની જાય છે કે બધું યત્ન બંધ થઈ જાય છે, પ્રયત્ન બધી બંધ થઈ જાય છે. હવે કઈ કરવાનું છે, પ્રયત્ન કરવા વાળો જ નથી તો પ્રયત્ન કોણ કરે? આવા તો આર્ગ્યુમેન્ટ કરે, અને એને ખ્યાલ જ નથી કે એને ચિત્ર સાધનાનું ચિત્ર બનાવ્યું છે, એમાં એ હિપ્નોટાઇઝ થઈ ગયું છે. એટલે મેં એનું નવું એક શબ્દ બોલતા, સાધનાનું એટલે ડિપ્રેશન, જીવનનું ડિપ્રેશન, જીવનનું ડિપ્રેશન. મારી કામના પૂરી નથી થતી, અંદર નિરાશા થઈ ગઈ છે, એટલે હું ડિપ્રેશનમાં છું. એક આ સાધનાનું ડિપ્રેશન, હું પહોંચી ગયો છું, કંઈક કરવાની જરૂર, બધું પ્રયત્નની જરૂર નથી, ફક્ત સ્થિતો યત્ન અભ્યાસ એટલે પાટું મારીને રૂમમાંથી કાઢી નાખે. સાધનાનું ડિપ્રેશન, ઇનર્શિયા, ઝીરો એફર્ટ. બીજું તો આ જે આપણે પ્રયત્ન કરીએ છીએ હોવાપણાની સાથે, બીની સાથે, પહેલું છે નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન્સ. નંબર 2 છે ફ્રીડમ ફ્રોમ સેલ્ફ ઇમેજ. અને આ સેલ્ફ ઇમેજ બહુ મોટું એક આલ્બમ છે, એમાંથી મુક્તિ. અને ત્રીજું શું છે? ત્રીજું શું છે? યાંત્રિકતામાંથી હું બોલું છું તો ઇન્ટેલેક્ચ્યુઅલ સેક્ટર એ કંઈક છાપામાં વાંચ્યું છે, એ ખાલી તમારી સામે ઉલટી કરું છું. યાંત્રિક કોઈકના પ્રેમમાં પડ્યો છું તો બે ચાર કવિતા ક્યાંક વાંચી લીધેલી છે, ગોખી નાખ્યું કે બે ચાર બોલી ગયો એની સામે, એ પણ મારા પ્રેમમાં પડી ગયો. યાંત્રિક. હરેક સેન્ટરની અંદર યાંત્રિકતા છે, અને એ યાંત્રિકતા જ્યાંથી આપણે આજે શરૂ કર્યું, ઇનર ટોકિંગ અને ઇનર ચેટિંગ. બહારનું એ ટોકિંગ પણ યાંત્રિક, પણ ઇનર ટોકિંગ પણ યાંત્રિક. બહારના ટોકિંગમાં અમુક વાક્યો એવો યાંત્રિક રીતે વાપરી નાખું છું, એટલું મિકેનિકલ અમુક વાક્ય વાપરી નાખું, અને એ ક્યાંય મને દેખાતું નથી. તો આ ત્રણ વસ્તુ છે મારા હોવા પણ: નેગેટિવિટી, સેલ્ફ ઇમેજ અને મિકેનિકલનેસ. આ ત્રણ સાથે લડવું, આ ત્રણમાંથી મુક્તિ મેળવવી, એ મારા હોવાપણાની સાથે જે મહેનત કરું છું, જે પ્રયાસ કરું છું, જે પત્ર સ્થિતો યત્ન અભ્યાસ. તો ગઈકાલે આપણે જોયું કે યયાતિમાંથી બે, એક લાઈફ ફોર્સ, એક વર્કફોર્સ. વર્કફોર્સ યદુવંશ, લાઈફ ફોર્સ કુરુવંશ. આ બે યયાતિમાંથી. અને ફરીથી વર્કમાં જે પ્રયત્ન કરીએ એના આપણે ભાગ કરી નાખ્યા. એક લાઈફની માટે જે પ્રયત્ન કરીએ, એક વર્ક માટે પ્રયત્ન કરીએ. એ વર્ક માટે પ્રયત્ન કરીને એ મારું લક્ષ્ય ક્યાં છે, હેતુ ક્યાં છે એ નક્કી. પછી પ્રયત્ન બે દિશાની અંદર, એક નોલેજ અને બી, જ્ઞાન અને હોવાપણું. આજે જ્ઞાનની વાત આપણે ન કરી, બીની વાત કરી, હોવાપણું. અને હોવાપણાની અંદર આપણે ત્રણ દિશામાં કામ કરવાનું છે: નેગેટિવિટી, સેલ્ફ ઇમેજ, મિકેનિકલનેસ. ત્રણ દિશામાં આપણે અહીંયા પૂરું કરી. કઈ પૂછવું છે? 5 મિનિટ છે. Thank you. Good night.